બેઠકમાં કયા કયા મુદ્દા ખાસ? આજે જિલ્લાના કલેક્ટર અને મેજિસ્ટ્રેટ સાહેબશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની હમણાં બેઠક મળી છે. ત્યારે આ બેઠકમાં જેટલી પણ આંગણવાડીઓની ઘટ છે, શાળાઓના ઓરડાઓની ઘટ છે, એ તાત્કાલિક ધોરણે ટેન્ડર પ્રક્રિયા કરીને પૂર્ણ કરવાની મેં રજૂઆત કરી છે. સાથે સાથે જિલ્લામાં આવતા જેટલા પણ જિલ્લા પંચાયતના, સ્ટેટના અને નેશનલ હાઈવેના રોડ છે એમાં તાત્કાલિક ધોરણે એને પેચવર્ક કરવામાં આવે અને એમની સાઇટોમાં જે ઝાડી ઝાકરાઓ ઉગી નીકળેલા છે એનું કટિંગ કરવામાં આવે એવી વાત છે. ત્રીજું કે જીતગઢથી જે જૂના રાજનું રોડનું કામ જે ઘણા સમયથી પડતર છે, આજે ડીસીએફ શ્રી અને કલેક્ટર સાહેબ અને બધા જ લોકોના સંકલનથી સત્વરે એનું નિરાકરણ આવે અને રોડનું કામ ચાલુ થાય એ બાબતે ચર્ચાઓ થઈ છે. સાથે સાથે નર્મદા જિલ્લાના તમામ તાલુકાના લોકોના હિતને લઈને અનેક જુદા જુદા 17 જેટલા મારા પ્રશ્નો હતા. મનરેગાની રોજગારી દિવાળી પછી ચાલુ થાય એની માટે પણ મેં રજૂઆત કરી છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા બધી જ બાબતોમાં મને આશ્વાસન આપ્યું છે કે દિવાળી જેવી પતે, લાભ પાંચમ પછી તમામ પ્રકારના કામો સત્વરે ચાલુ કરવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે એવી અમને બાહેધરી એમણે આજે આપી છે. સંકલનમાં પ્રથમવાર ધારાસભ્ય કે સાંસદ ના દેખાયા. આજની સંકલન એ ખૂબ જ મહત્ત્વની બેઠક હોય છે, જેમાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ શાખાના અધિકારીઓ હાજર રહી છે. પોલીસના એસપી, ડીસીએફ અને ડીડીઓ, નિયામક તમામ લોકોની હાજરીમાં આ મિટિંગ યોજાતી હોય છે. ત્યારે મને લાગે છે કે નર્મદા જિલ્લાના સાંસદશ્રીઓ હોય કે ધારાસભ્યશ્રી હોય કે બીજા પદાધિકારીઓને આને ગંભીરતા નહીં હશે. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ અને હું હાજર હતા અને લોકહિતના તમામ પ્રશ્નોને તાત્કાલિક નિવારણ આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે. તમારા પ્રશ્નો રજૂઆત કરી ત્યાર પછી લોકો એવું કહે છે કે ચૈતર વસાવા આવી અને પોતાના કામો અને પ્રશ્નો ઉતારી દે, ત્યાર પછી એ લોકો પ્રશ્નો ઉઠાવશે તો? અમે આવીને રજૂઆતો કરી છે. તમે જોયું હશે મનરેગાની રોજગારી બંધ છે, જૂના રાજ જેવા ઘણા ગામોના રોડ નથી, સાઇટ કટિંગો નથી થયા, એ પ્રકારે પીવાના પાણીની વાતો કરી છે. આવનારા દિવસોમાં સિંચાઈની કઈ રીતના સુવિધાઓ કરી શકીએ આપણે. સાથે સાથે એટીવીટીમાં જે બહારના લોકોને, કોન્ટ્રાક્ટરોને જે સભ્ય બનાવ્યા એને પણ રદ કરવા માટેની મેં એમને વાત કરી છે અને નવી કમિટી બનાવવાની વાત કરી છે. એવી ખૂબ જ મહત્ત્વ બાબતોની એકદમ ઝીણવટપૂર્વક આજે ચર્ચા કરી છે અને એમણે મને માહિતી પણ પૂરી પાડી છે. 2020-21ના કામો નથી થયા તે બાબતે પણ કંઈ રજૂઆત થઈ છે, એમાં શું નિરાકરણ? નાણાપંચમાં 15મું નાણાપંચના 2020-21થી લઈને આજ દિન સુધી 10% જિલ્લા કક્ષાના જે કામો હતા એ હજુ પણ પૂર્ણ નથી થયા. એ પ્રકારે સાંસદશ્રી હોય કે મારી ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટના કામો પણ 2024ના પૂર્ણ નથી થયા. ત્યારે મેં વહીવટીતંત્રને કીધું કે અમારા જેવા ધારાસભ્ય અને સાંસદશ્રીના કામો તમે પૂર્ણ નહીં કરતા હોય તો બીજા સામાન્ય લોકોનો તો શું જવાબ તમે આપતા હોય. ત્યારે એ બાબતે અમારે ઉગ્રતાથી કલેક્ટર સાહેબને કીધું તો કલેક્ટર સાહેબે પછી એમને કીધું છે કે ભાઈ મને આટલા દિવસમાં એનું નિરાકરણ આવવું જોઈએ. આગજન્ય ઘટનાઓથી જેટલા ઘરો બળ્યા છે એને પણ વળતર મળે. જે લોકો કરજણ નદીમાં જે 2 બાળકો આકસ્મિક મૃત્યુ થયું એમને પણ વળતર મળે. એવી તમામ બાબતોની આજે ચર્ચાઓ થઈ છે. 2021ના જે કામો છે એ જૂના ભાવમાં થયા હતા અને 25 આવી ગઈ તો હવે નથી મંજૂર કર્યા એવું કંઈ જાણવાનું? હા, તમે જોઈ શકો છો. હવે તો જિલ્લા પંચાયતની હવે ચૂંટણી આવવાની, ત્યાં સુધી 2021થી લઈને હમણાં સુધીના કામો પૂર્ણ નથી કર્યા અને એને ફેરબદલ કરવાની વાત છે. ત્યારે આવી વહીવટી તંત્રના ભૂલના કારણે લોકોના વિકાસ માટે જે કરોડો રૂપિયા આવે છે તે કરોડો રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાતા નથી અને બચત પેટે ફરી એમાં જમા થઈ જાય છે, જે એક ગંભીર બાબતો છે.